सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। तो આપણે નવમા અધ્યાયનું અધ્યયન ચાલી રહ્યું છે ગીતાના ને 19મો શ્લોક વાંચીશું। तपाम्यहं वर्षं निगृणाम्य सृजामि च अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन त्रैविद्या मां सोमपापूतपापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति। एवं त्रयी धर्ममनुप्रपन्नाः गतागतं कामकामा लभन्ते આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે 4 શ્લોકમાં 16મા શ્લોકથી શરૂ કરીને 19
19 શ્લોક સુધી પરમાત્માએ પોતાના સર્વાત્મા ભાવની વાત કરી, સર્વાત્માનું દર્શન કરાવ્યું. અને સાથે સાથે ગઈ વખતે જોયું એ પ્રમાણે 19મા શ્લોકમાં ભગવાને શું કહ્યું? તપામિ અહમ વર્ષમ નિગૃણામિ ઉત્સૃજામિ ચ. તપામિ અહમ, હું સૂર્ય રૂપેણ આદિત્ય સન તપામિ અહમ, સૂર્ય રૂપે બનીને હું તપાવું છું. તત્પશ્ચાત તાપના પરિણામે વર્ષાની પૂર્વ પૃથ્વીમાંથી એક રસને હું ગ્રહણ કરું, નિગૃણામિ, એને હું ગ્રહણ કરું છું. અને સમય આવે 8 મહિના સુધી સાચવી, સમય આવે ત્યારે વર્ષાને ઉત્સૃજામિ, પાછું પૃથ્વી ઉપર એને વર્ષાના રૂપમાં, જળના રૂપમાં હું જ વરસાવું છું. કેટલું સતત કામ કરે છે, થાક નહીં લાગતું હોય. એક દિવસ પાણી આવવા વગર કોઈ એની નોંધ લે કે ન લે, કોઈ એની યશ ગાન ગાય કે ન ગાય, એને પ્રણામ સૂર્યને કરે કે ન કરે, પણ ભગવાન કહે છે હું સૂર્ય રૂપે તપવાનું કામ પણ હું કરું છું, જળને શોષવાનું કામ કરું, નિગૃણામિ અને ઉત્સૃજામિ. અને આપણને આ દ્વારા ભગવાન કર્મયોગ કોને કહેવાય? અને ભગવાન જેવા મહાન કર્મયોગી કંઈ નથી. ત્રીજા અધ્યાયમાં પણ કહ્યું કે જ્ઞાનવાપ્તમ વાપ્તમે વર્તેવ ચ કર્મણિ. અર્જુન જો આ ત્રણેય લોકમાંથી મારે કંઈ જ મેળવવાનું નથી, અને છતાં હું કર્મમાં પ્રવૃત્ત છું. એમ ભગવાન આપણે મહાન કર્મયોગી છે બતાવે છે. કે કર્મયોગી કોને કહેવાય? આપણે તો જરાક આપણા કર્મની નોંધ ન લેવાય તો બીજી વખત આપણે કર્મ કરવું ગમે નહીં. આપણે કર્મ કરતા હોય ત્યારે આપણી તરફ દ્રષ્ટિ પણ ન કરે તો આપણને કેવું કરે છે? નથી કરવું, છોડી દે કામ. કામ કરતા હોય ને આપણી નોંધ ન લેવાય, આપણી તરફ દ્રષ્ટિ ન કરે તો પણ આપણે કામ છોડી દેતા હોય છે. મોટે ભાગે છો આપણી નોંધ લેવાય, આપણો સ્વીકાર થાય, તમે કેટલું તો કરો છો મારા માટે, એવું મને અંદર ફીલ થાય એ લોકોના દ્વારા, તો મને કર્મ કરવું ગમે. પણ ખરેખર કર્મયોગી કોણ છે? કોઈ યશની અપેક્ષા નથી, બસ મને ભગવાને શક્તિ આપી છે, થઈ રહ્યું છે, કરું છું. બરોબર છે? આપણે જ્યારે કર્મ કરીએ ત્યારે આ ભાવના છે કે હું જે કંઈ કર્મ કરું છું એમાં કોઈ ધ્યાન મારે મને યશ આપે કે ન આપે, મને સારા શબ્દો કહે કે ન કહે, બસ મને આપ્યું છે ભગવાને, હું કરું છું. જે શક્તિ આપી છે એ પ્રમાણે હું કર્મ કરું છું. આનું નામ જ કર્મયોગ. એટલે આપણને આ શ્લોક દ્વારા મહાન કર્મયોગી કોને કહેવાય? કે જે નિંદા કરે, સૂર્યનારાયણ નિંદા પણ કદાચ કરતા હશે, બહુ તપતા છે, હા કેવો તપે છે સૂર્ય, ભાઈ તપે નહીં તો પાણી બાષ્પીભવન કેમ થશે? કોઈ નિંદા કરે, કોઈને જળ ચડાવે કે નહીં, કંઈ જ નહીં. બસ બધાને ઉપયોગી કેમ થવું, કેમ બધાને આપવું, ભગવાન બતાવે છે. અને એ ક્યારે બની શકે? કહે છે આ રીતે હું જ બધું બનાવ્યું છું. પછી અહીંયા આગળ કહે છે, આપણે ગઈકાલ કે વખતે જોયું એ પ્રમાણે એ જ કામી. હા ના, એ પહેલાં અહીંયા સરસ મધુસૂદનજી મહારાજ એક સુંદર વાત કરે છે 19મા શ્લોકના પ્રારંભમાં. એકત્વેન પૃથક્ત્વેન બહુધા ચેતિ ત્રિવિધા અપી નિષ્કામઃ સંત. એકત્વથી ભજન કરે. આગળ આપણે શ્લોકમાં કયું આપણે 16 પછી 15મા શ્લોકમાં જેવું 16માં અહમ પ્રકૃતિ શરૂ થયો, 15મા શ્લોકમાં આપણે જોયું પ્રમાણે એક જ્ઞાની એકત્વથી ભજે કે મારાથી જુદા રૂપે ભજીએ કે જુદા રૂપે જે રૂપે ભજે, આ બધું જ હું છું. એ બધા રૂપે ભગવાનને ભજવે તો એકત્વ ન થઈ ગયો. પણ એવા નિષ્કામ કે જેને ભગવાનને જ ભજવા છે, એને ભગવાનની સેવા કરવી છે, એવા લોકોની વાત કરે છે. તો એ લોકો કેવા છે? એ લોકોને શું ફળ મળે? બંને કહે છે કે નિષ્કામ સંત ભગવંત ઉપાસીન, જે ભગવાનની જ ઉપાસના કરે છે, એને સત્વ શુદ્ધિ થઈને, અંતકરની શુદ્ધિ થઈને ક્રમેણ ક્રમ પ્રમાણે એને જે પ્રકારે જેટલા અંશે આપણે ભગવાન સાથે તાદાત્મ્ય કરી શકીએ એટલા ભગવાનના દર્શન થાય. એટલે કે એ બહારના દેખાવને, હાડ ચામડાને નહીં, પણ એમાં રહેલા પ્રગટી રહેલા તત્વના દર્શન કરીને એ સેવા કરે તો એ પ્રમાણે એને દર્શન થાય. આમ જુદા જુદા ભક્તોની વાત કરી, પણ બધા કેવા છે? નિષ્કામા, જેને જગતના પદાર્થોમાં કામના નથી, ભોગ વિલાસમાં કામ નથી, એવા લોકોની વાત કરી.
હવે આપણને 20 અને 21ના શ્લોકમાં જે સકામ છે એ ભગવાનને ભજન તો કરે છે, પણ શેના માટે? સ્વસ્વ કામ સાધનાની કામ્યાની એવ કર્માણી અનુસરતી. એ લોકો કર્મ તો કરે છે, પણ શેના માટે કરે છે? પોતાની ઈચ્છાની તૃપ્તિ માટે, ભગવાનની પ્રાપ્તિ માટે નહીં. એને કીધું સકામા. હા, જે ભલે આપણે કદાચ શરૂઆતમાં સકામ હોઈએ, આપણે કંઈક જોઈતું હોય એટલા માટે મને ભાઈ મારા છોકરાનું આમ થાય ને આનું આમ થાય, બસ સારું છે. પણ એક દિવસ તો એવો આવે કે મને આ બધાથી ઉપર ઉઠીને મને અંતકર શુદ્ધિમાં રસ છે અને ભગવાનની પ્રાપ્તિમાં રસ છે, એવા લોકોને નહીં. પણ જે કેવા છે? ત્રિવિદ્યા મામ સોમપાહ. 20મા શ્લોકમાં કહે છે કે આ લોકો કેવા છે? કામ કામિનઃ. જે લોકોને ઈશ્વર માટેને ઈશ્વર એનું સાધન છે અને એનું સાધ્ય શું છે? પોતાની ભોગની પોતાની ઈચ્છાની તૃપ્તિ કરવી એનું સાધ્ય છે. એવા લોકો કેવા છે? ત્રિવિધા, જેને 3 વિદ્યાનું જ્ઞાન છે. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, 3નું જ્ઞાન પણ છે અને જ્ઞાનને અનુરૂપ કર્મ પણ કરી શકે છે. એવા એ માં સોમપાહ ઉત્પાપાહ યજ્ઞ ઈષ્ટવા સ્વ ગતિમ પ્રાર્થયન્તે. જો સ્વર્ગ જ્ઞાનથી બીજા શ્લોકમાં સ્વર્ગ શબ્દ સ્પષ્ટ લખ્યો છે, અહીંયા તમે ધ્યાન આપજો. સ્વગતિમ પ્રાર્થયન્તે છે, રાઈટ? એટલે કે એ લોકો મારી પાસે પ્રાર્થના કરે છે. શેના? 3 વિદ્યાના જાણકાર છે. એ 3 વિદ્યા યજુર્વેદ સામવેદ છે. એને જાણીને એ પ્રમાણે પોતાની ઈચ્છા માટે, કઈ ઈચ્છા છે એને? સ્વગતિ. સ્વ એટલે ભૂ ભુવઃ સ્વઃ, પૃથ્વીલોક, અંતરિક્ષ, અને સ્વઃ એટલે ભૂ ભુવ સ્વઃ, એવું પણ બોલીએ છીએ ને આપણે. એટલે સ્વર્ગલોક, ઇન્દ્રલોક, ક્રતુ સત્ક્રતુનો લોક. ઇન્દ્રને ઇન્દ્રલોક પણ કે, કારણ કે સુરેન્દ્રલોક અહીંયા બીજી લીટીમાં સુરેન્દ્રલોક અથવા તો ઇન્દ્રલોક. સતક્રતુ, જેને 100 યજ્ઞ કર્યા હોય એ ઇન્દ્રના પદ ઉપર પહોંચી શકે. અને આપણે ખબર છે કે કોઈને જે ઇન્દ્રના પદ ઉપર હોય એ ઇન્દ્રને હંમેશા ભય લાગે. એટલા માટે જ્યારે સગર રાજાએ અશ્વમેધ યજ્ઞ કર્યો અને છેલ્લો યજ્ઞ થવાનો હતો, એટલે તરત જ ઘોડાને ચોરી કપિલ મુનિના આશ્રમમાં મૂક્યા. કેમ કે 100 યજ્ઞ થાય તો એ ઇન્દ્રલોકની પ્રાપ્તિ થાય. પણ આ લોકો તો ઇન્દ્રલોકમાં જવા માટે પ્રાર્થના કરે છે. કેવી રીતે? આ 3 વિદ્યાના જાણકાર એ પ્રકારના કર્મ કરે છે. સોમપાહ, આપણે કઈ વખતે જોયું એ સોમ રસનું પાન કરે છે. પણ ક્યારે? અગ્નિષ્ઠોમમાં યજ્ઞ કરવાથી સ્વર્ગમાં જવાય એવું શાસ્ત્રમાં કહ્યું છે. એટલે અગ્નિષ્ઠોમી કર્મ કરતી વખતે જે સોમરસનું પાન થાય, સોમરસનું ચયન કરવામાં આવે, એને યજ્ઞમાં વાપરવામાં આવે અને એમાંથી જે વધે છે એને પીને એ પાવન થયેલા છે. પણ કયા રીતે? સ્વર્ગમાં જવા માટે આવતા અવરોધ રૂપી જે પાપ છે એમાંથી મુક્ત થયા છે. રાગ દ્વેષમાંથી નથી મુક્ત થયા. એ તો છે જ. કયો રાગ છે? સ્વર્ગમાં જવો એ રાગ છે. એટલા માટે તો કર્મ કરી રહ્યા છે, પણ એના પાપ દૂર થયા છે. કેમ? એ સ્વર્ગમાં આવતા અવરોધ રૂપી પાપ દૂર થયા છે. ભૂત પાપા યજ્ઞ, આ યજ્ઞ દ્વારા માર્ગને ઈચ્છતા, એ સ્વર્ગતિની ઈચ્છા કરતા પ્રાર્થના કરતા એ યજ્ઞ કરી રહ્યા છે. અને એના પરિણામે શું થાય છે? તે પુણ્યમ આસાદય, તે પુણ્યને પ્રાપ્ત કરીને સ્વર્ગલોકમાં જવા માટે જે કંઈ પ્રકારની પુણ્યની આવશ્યકતા હોય છે એ પ્રાપ્ત કરે છે. ભગવાનને જો આટલી જ મહેનતથી જો ભગવાનને આપણે પ્રયત્ન કરીએ તો ભગવાન પ્રાપ્ત થાય. પણ આ તો સ્વર્ગલોક મળશે એ પણ નથી ખબર. પણ છતાં એટલા પુણ્યનું ઉપાર્જન તો કરવું પડે અને એ પુણ્યને પ્રાપ્ત કરી સ્વર્ગલોકમ અસ્નંતિ દિવ્યાન દિવિદેવ ભોગાન દિવ્યાન અલૌકિકાન. જે આ લોકમાં આપણે એવા ભોગ ભોગવી ન શકીએ એવા ભોગ એ દિવી એટલે સ્વર્ગમાં દેવ ભોગાન, દેવતાના દિવ્ય ભોગ છે એને લોકો ભોગવે છે. એ લોકો ત્યાં ભોગવે છે. પણ કોઈ પણ વસ્તુ સ્વામીજી કે મફત પણ મળતી નથી. એક નાનો સંન્યાસીને કોઈ બ્રેડ આપે, રોટી આપે તો પણ મફત મળતી નથી. સંન્યાસીને નથી મફત મળતી.
લાગે કેવું મફત આગળ ના કરે છે, પણ મફત નથી, એ પણ કંઈક ચૂકવે છે. એટલે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે ભોગવીએ ત્યારે એની સામે કંઈક કિંમત તો ચૂકવવી પડે છે. કઈ કિંમત ચૂકવે છે આ લોકો? કારણ કે પહેલાં તો એક છે કે સ્વર્ગમાં જવાની કેમ ઈચ્છા કરે છે? કારણ કે સાંભળ્યું છે કે એહી આપણે કઠોળની સુંદર પણ આવે છે કે સ્વર્ગમાં જાઓ ત્યારે તમને લાલ કાર્પેટ પાથરી હોય, આવો આવો આવો. જેમ તમે અહીંયા પણ ક્યાંક ફરવા ગયા હોય, 5 સ્ટાર હોટલમાં જાઓ તો તમારે કંઈ લઈને જવાનું, બધું ત્યાં હોય. આમ તમને આમ બધા હા તમે આવ્યા તમારું સ્વાગત કરે, તમને લેવા આવે એરપોર્ટ ઉપર, બધું જ કરે. અને તમને બધી જ કાળજી રાખે. આમ બેલ મારે તે તૈયાર હાજર, બેલ મારો ત્યાં હાજર થાય. પણ એ ક્યાં સુધી? જ્યાં સુધી તમે જે પૈસા ભર્યા છે એ જેમ કે તમારા પૈસા પૂરા થાય છે, કાલ પૈસા ભરી જજો. મારી પાસે તો નથી. જેમ બહુ પૈસાદાર મા બાપનો છોકરો હોય, દાદા પૈસાદાર હોય, પિતાજી પૈસાદાર હોય, ત્યારે ઘણી વખત છોકરા કમાય જ નહીં. તે ક્યાં સુધી વાપરવાના છે? એક દિવસ તો ઉડી જવાના જ છે. એમ અહીંયા પણ તે તમ ભૂતવા સ્વર્ગ લોકમ વિશાલમ, એ સ્વર્ગલોકમાં જાય છે, એના વિશાળ ભોગને ભોગવે છે. અને બધું સાંભળે ને એ હમણાં કાર્પેટ પાથરી હોય, ત્યાં કામધેનું, પછી કલ્પવૃક્ષ હોય, જે ઈચ્છા કરે પૂરી થાય, ઐરાવત હોય, બધું સાંભળ્યું હોય. અને તમે યુવા અવસ્થામાં જ હોય. સ્વર્ગલોકમાં તમે કોઈ બાળક પણ ન થાવ, એટલે બાળકના પણ કોઈ સમસ્યા ન હોય. બાળક આપણે તો બાળક કેટલી મજા છે, પણ તમે બાળકને પૂછો ને તો એને થાય કે મને કેટલી સમસ્યા છે. સવારના પણ ઉઠાડે છે, સ્કૂલમાં લઈ જાય છે, સ્કૂલમાં ન જતા હોય તો પણ દરેકને પોતાની સમસ્યા હોય. આપણે યુવા અવસ્થામાં જ રહેવાનું અને બસ બધા ભોગવવાના, કંઈ કરવાનું નહીં. પણ એક છે કે સ્વર્ગમાં જઈએ એટલે ત્યાં કમાડ તો કરી ન શકીએ. આપણા છોકરાઓ જાય અમેરિકા કેનેડા, કંઈક કમાડ તો કરી દે તરત. નહીં તમે અહીંથી ભલે મોકલા હોય પણ પોતાનો ખર્ચો પોતે કાઢી લે. જેમ અહીંયા પણ હમણાં મેં સાંભળ્યું કે દરેક છોકરા આજકાલના તૈયાર થઈ ગયા છે કે સ્વામીજી અત્યારે હું પાર્ટ ટાઈમ કામ કરું છું. કેમ? સ્કૂલની ફી તો નીકળી જાય ને કોલેજની ફી તો નીકળી જાય ને, એટલે કમાણી કરી લે. પણ સ્વર્ગમાં કોઈ કમાણી થાય નહીં. ત્યાં કોઈ યજ્ઞ થઈ શકે નહીં, કોઈ દાન થઈ શકે નહીં, કોઈ સેવાની પૂરી પ્રવૃત્તિ પણ ન થાય. એટલે પુણ્ય જે હોય બધા વપરાઈ ગયા. એટલે કે છે તે તમ ભૂતવા 21મા શ્લોકમાં કે છે તે તમ ભૂતવા સ્વર્ગ લોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. જેવા પુણ્ય ક્ષીણ થઈ ગયા, જેમ કીધું હોટલમાં ગયા, પૈસા પૂરા થઈ ગયા, પછી જે લોકો તમને આવો આવો કેટલી માંગ આગતા કરતા કરતા તે લોકો તમારી સામે જોવે નહીં, બધું લઈને બહાર ફેંકી દે. એમ આપણા પણ જ્યારે પુણ્ય ક્ષીણ થઈ જાય ત્યારે શું થાય છે? પુણ્ય ક્ષીણે મધ્ય લોકમ વિશંતિ. કારણ કે તમે કોઈ પણ લોકમાં જાઓ, તમે યજ્ઞ કાર્ય કર્યું હોય, યજ્ઞના પુણ્ય એક પ્રવાહી હોય. કેવું કહે છે આપણા સૂક્ષ્મ શરીરની ફરતું ઉપનિષદ આવે છે કે પ્રવાહી હોય, અને એ તમને તમારા કર્મ પ્રમાણે જે તે લોકમાં લઈ જાય. તમારા કર્મ એવા હોય કે તમે પિતૃલોકમાં જવાના છો તો પિતૃલોકને અનુરૂપ ત્યાંનું શરીર તમને મળે. કારણ કે જે તે લોકમાં જઈએ એને અનુરૂપ શરીર તો હોવું જ જોઈએ, તો જ આપણે એના ભોગ ભોગવી શકીએ. એટલે ચંદ્રલોકમાં જાઓ તો તમને એવું જળનું શરીર મળે. તમારા કર્મ એવા હોય કે તમે કોઈ લોકમાં ન જઈ શકો અને પ્રેત યોનિમાં ભટકતા હોય તો વાયવ્ય શરીર હોય. પણ કોઈક શરીર તો ભોગને ભોગવવા માટે હોય. એવી રીતે અહીંયા સ્વર્ગલોકમાં પણ હોય છે ભોગ ભોગવવાનું શરીર. અને પુણ્ય ક્ષીણ થવા માંડે એટલે તમારું શરીર ક્ષીણ થવા માંડે. અને એ જે ક્ષીણ થઈ ગયું શરીર એટલે તમે કીધું સ્વામીજી કે તમારા પુણ્ય ક્ષીણ થઈ જાય ત્યારે તમને કોઈ નોટિસ આપવામાં આવે નહીં. બોલો ટેલિફોનવાળો છે, મોબાઈલ તમે રોજ તમારે 2 કે 3 દિવસ બાકી હોય, તમારી હવે તમે રિચાર્જ કરાવો, સતત તમને યાદ અપાવે, સવાર બપોર સાંજ યાદ અપાવ જ કરે. ત્યાં કોઈ યાદ ન અપાવે સ્વર્ગમાં કે ભાઈ તમારા પુણ્ય ક્ષીણ થઈ રહ્યા છે, કંઈ નહીં. જેવા પુણ્ય ક્ષીણ થયા ફટાક કરતા બીજું શરીર ધારણ તો કરવું જ પડે. એટલે મધ્ય લોકમ વિશંતિ. પાછા એ જ નવા લોક, એ જ મધ્ય લોકમાં માના ગર્ભવાસમાં જવાનું
દુઃખ પ્રાપ્ત કરવાના. પછી શું થાય છે કે પહેલા જે સંસ્કાર છે એવમ ત્રય ધર્મ અનુત્પન્ના, એવી રીતે જે ત્રય ધર્મ એટલે બે અર્થ કર્યા. ત્રૈધર્મ્યમ એટલે જે હોતા ત્રણ ધર્મ, યજ્ઞ કાર્ય કરવા હોય, મોટું યજ્ઞ હોય તેમાં હોતાની પણ જરૂર પડે, અધ્વર્યોની પણ જરૂર પડે, અને ઉદ્ગાતા જે પાઠ કરે, મંત્રનું ઓલું કરે, એક જણ બધું ધ્યાન આપે અને બીજા હોમ કરે, એવા એ પ્રકારના સંસ્કાર હોય તે પ્રમાણે. અથવા તો ત્રૈધર્મ એટલે ત્રણ વેદને જાણકાર હોવાથી જે પ્રકારના ધર્મ કર્યો છે, જે પ્રકારના કર્મ કર્યા છે, અનુપ્રપન્ના એટલે પૂર્વના જે સંસ્કાર હોય એ પ્રમાણે પછી ફરીવાર જ્યારે મૃત્યુરૂપમાં આવીએ ત્યારે એને કર્મ કરે, મૃત્યુરૂપમાં આવે અને એને કર્મ કરે. બરોબર છે. જે સંસ્કાર મારા આગળના હોય એ પ્રમાણે નવા કર્મ કરવાના છે. ઘણા છોકરાઓ નાનપણથી જ ભગવાન માટે પ્રેમ હોય. ઉદ્ધવજી નાના હતા ત્યારે પણ ભગવાનની જ પ્રતિમા બનાવી અને ભગવાનની પૂજા કર્યા કરે. અને પેલો કંસ હોય તો બસ માર ખાડની જ વાતો હોય. જે આગળના જન્મમાં કર્મ કર્યા છે એવા આ લોકો પૂર્વ અનુચ્છેદ પશ્ચાત આગળ જે કંઈ કર્મ કર્યા છે એને અનુપન્ના, એને અનુસરીને પાછા નવા કર્મ કરે, નવા ભોગ કરે. પણ ક્યારેય એને પરમાત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા જ ન થાય. કારણ કે કામના જેટલી બધી છે ને, બસ મને સ્વર્ગમાં જઈને મને ત્યાં કેવું સરસ આકર્ષણ હોય. જો અહીંયા પણ લોકોને કેવું આકર્ષણ હોય. અહીંયા સારામાં સારી નોકરી કરતા લોકો અમેરિકા છે, પણ ત્યાં બધા જઈને કામ ન મળે એટલે અહીંયા જે ઓફિસર હોય અહીંયા ડીશ સાફ કરે, ડિશવોશર. પણ ત્યાં જવાનું એક આકર્ષણ હોય. એને માણસને એવું આકર્ષણ હોય છે સ્વર્ગમાં જવાનું. અને એટલે આ લોકમાં ભગવાનને ભજીને ભગવાનને પ્રાપ્ત કરવાની બદલે આગળ પણ કહ્યું ને, છતાં એ લોકો બસ કામનાની જ પૂર્તિ માટે કર્મ કરે છે. જેમ પ્રહલાદજી પર ભગવાન પ્રસન્ન થયા. ભાગવતમાં કથા આવે છે કે પ્રહલાદજી પર ભગવાન પ્રસન્ન થયા અને ચાલ તું વૈકુંઠમાં, તો કે વૈકુંઠમાં મારા બધા લોકોને લઈ જવું. તો ભગવાન કે ચાલો પૂછી જો. કોઈ આમાં તૈયાર નહોતું. મારે આ કામ બાકી છે, પેલું કામ બાકી છે, બધાએ ના પાડી. પછી એને થયું કે ડુક્કર આવું કેવું ગંદુ ખાય છે, એના કરતાં એને લઈ જાઓ. ડુક્કરે કહ્યું ચાલ વૈકુંઠમાં આવું છે. હા, પણ એક વાત કહું મને કે શું કે ત્યાં અમારું ખાવાનું મળશે? ના, એવું તો ન મળે. તો કે બહાર નથી આવું. એટલે ભગવાન કહે છે કે બધા આટલો પ્રયત્ન કરે છે, પણ હું કોઈને એમ ન કરું, કહી શકું કે તું આ મારું કર્મ કરી મને શરણાગત થઈને મારું ભજન કરીને મને પ્રાપ્ત કર. પણ કેમ? હું કહું તો એ લોકો માનવા નથી. જેમ પ્રહલાદજી એટલું બધાને કહ્યું છતાં કોઈને વૈકુંઠ જવાની ઈચ્છા થઈ નહીં. એમ બધા સતત ગતાગતમ કામાન બનતે, એ પોતાના પૂર્વના કર્મ પ્રમાણે કર્મ કરે સ્વર્ગમાં જાય, જુદી જુદી યોનિમાં જાય, અને પાછા અહીંયા પુણ્ય પૂરા થાય એટલે પાછા મધ્યરૂપમાં આવે. અને મધ્યરૂપમાં ક્યાં આવે એ ખબર નથી. પાછા કર્મ કરે કામા ગતાગતમ આતાયાત. તમે ખબર છે બદ્રીનાથને જવા હોય ઋષિકેશમાં એક બસનું નામ છે આતાયાત. જાઓ બદ્રી સુધી બસ જાય ને બદ્રીથી પાછી એક બસ પાછી આવે. એટલે ગતાગતમ જવું અને આવું, જવું અને આવું. સ્વર્ગમાં જાય પાછા આવે, અને આવે એટલે ગર્ભવાસમાં દુઃખ ભોગવે, બીજા બધા કેટલાય દુઃખ ભોગવવાના આવે અને પાછું જાય. આમ સતત એમાં માણસ અટવાઈ રહે છે. અને એ મને ક્યારેય પ્રાપ્ત કરતો નથી. કારણ કે એની કામના અભૃત કામા, આપણે જોયું ને બીજા અધ્યાયમાં પણ ભગવાને કહ્યું હૃદય છે એ કામનાથી બધું હણાઈ ગયું છે કે પોતે જીવનમાં શું ઝંખે છે એની વિચાર નથી આવતો. પરીક્ષા લોકાન કર્મચિતા નાસ્તિ પૃથક કૃત્યેન. એને એવું થતું જ નથી કે હું અકૃત્ય કોઈ આપણે કર્મથી પ્રાપ્ત ન થાય એવું અમર્યાદિત સુખ ઈચ્છું છું એવું ખબર જ નથી પડતી. બસ સ્વર્ગમાં સુખ મળ્યું, દિવ્ય ભોગને ભોગવ્યા અને પાછા પુણ્ય ક્ષણ થયા, પાછા વિચાર જ નથી આવતો. એમાં જો ઘણા એવા છે જે કામનાની પૂર્તિમાં જ લાગેલા છે. એટલે અહીંયા કહે છે કે આવા લોકોની વાત કર્યા પછી અહીંયા હવે બહુ પ્રસિદ્ધ શ્લોક છે. એના પ્રારંભમાં આચાર્ય કહે છે એ પુનઃ નિષ્કામાઃ સમ્યક દર્શિનઃ
પણ જે નિષ્કામ છે, જેને કોઈ કામના રહી નથી, અને કહેવાય છે સમ્યક દર્શિનઃ, જેને જીવનમાં પરીક્ષા કરી છે, અને જેણે જીવન પરીક્ષા કરી વિચાર કર્યું છે કે હું જીવનમાં ગમે તેટલું મેળવીશ, પણ છતાં મને જે જોઈએ છે એ મળશે નહીં. એવું ક્યારે થયું? અર્જુનને પણ થયું. નહીં પ્રપશ્યામી મમાપનુદ્યા યચ્છોક ઇન્દ્રિયાણામ અવાપ્ય ભૂમાગત પત્નમ વૃદ્ધમ રાજ્યમ સુરાણાપી ચાધિપત્યમ. અર્જુન કહે છે કે મને એ ભગવાન હવે મને સમજાય છે કે કદાચ હું નિષ્કંઠ ત્રણેય લોકનું રાજ્ય પ્રાપ્ત કરીશ ને તો પણ મારું કલ્યાણ થાય એવું દેખાતું નથી. માટે શિષ્યસ્તેહમ, ત્યાં અર્જુનને એવું દેખાણ. એટલે જે નિષ્કામ હોય એને ક્યારેક એમ થાય કે જગતમાં બધું જ કરું છું પણ કંઈક ખૂટે છે. એ ખૂટે છે એ દૂર આ કામના કરીને વસ્તુની પ્રાપ્તિ કરીશ તો પણ ઉણપ, અધૂરો કંઈક ખૂટે છે જીવનમાં, કંઈક ખૂટે છે. દરરોજ નથી લાગતું, નથી. ક્યારેક જણાય કે બધું છે છતાં કંઈક ખૂટે છે. અને એવા લોકો કે જે અકૃત કૃત્યેન, કે હું ઈચ્છું છું અકૃત, જે અમર્યાદિત છે, આ કર્મથી મળવાનું નથી. એટલે ભગવાનને શરણે જઈ અને કહેવાય છે સમ્યક દર્શિનઃ, એવા લોકોની અહીંયા વાત કરે છે. અહીંયા આચાર્ય મધુસૂદન મહારાજ બહુ સરસ વાત કરે છે. નિષ્કામાહ સમ્યક દર્શિનઃ તું. સમ્યક દર્શિ એટલે કે છે અન્ય ભેદ દ્રષ્ટિ વિશે વિદ્યતે, એનામાં ભેદ દ્રષ્ટિ દેખાતી જ નથી. આ વ્યક્તિ કેવી છે કે જેનામાં કોઈ ભેદ દ્રષ્ટિ દેખાતી જ નથી. એને પરીક્ષા કરી છે એટલે એને વિવેકના પરિણામે એ કોનું અનુસંધાન કરે છે? ભેદનું નહીં, કર્મફળનું નહીં, પણ પરમાત્માનું અનુસંધાન કરાવડા છે. એટલે કે છે તે અનન્યા. એવા લોકો કેવા હોય છે એના માટે 22મો શ્લોક વાત કરે છે, જે બહુ જ પ્રસિદ્ધ છે અને વારંવાર એના વિશે આપણે ઘણી વખત ટાંકવામાં પણ આવતો હોય છે. એ શ્લોક છે 22મો. વાંચીએ આપણે. અનન્યાશ્ચિંતયન્તો મામ, અનન્યાશ્ચિંતયન્તો મામ યે જનઃ પર્યુપાસતે, યે જનઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં, તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં, યોગક્ષેમં વહામ્યહં. એટલે ભગવાન કહે છે અનન્યાશ્ચિંતયન્તો મામ યે જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં. એટલે ભગવાન કહે છે કેવા છે? અન્યાશ્ચિંત. 4 વિશેષણ ભક્ત માટે વાપર્યા. એ કેવો છે? અનન્ય, જેના માટે અન્ય કોઈ રહ્યું નથી. તે ચિંતયન તમામ, જે મારું ચિંતન કરતા એ જે લોકો જના, એ જના આપણે જોશું. જના એટલે અહીંયા ભક્ત. શંકરાચાર્ય તો કે સંન્યાસીનઃ પર્યુપાસતે, સર્વ પ્રકારે મારી ઉપાસના કરતા નિત્યયુક્તાના, અને કેવા છે? હંમેશા અભિયુક્તાના, નિરંતર મારામાં સ્થિત ચિત્તવાળા, નિરંતર મારામાં સ્થિત ચિત્તવાળા એવા 4 પ્રકારના ભક્ત માટે 4 વિશેષણ વાપરે છે. અનન્ય છે, ચિંતન કરતા મારું ચિંતન કરતા સર્વ પ્રકાર પરિપાસક, સર્વ પ્રકારે મારી ઉપાસના કરે છે. અને નિત્ય નિરંતર અભિયુક્તાનામ, સતત મારામાં ચિત્ત સ્થિરવાળા એવા લોકોના યોગક્ષેમનું હું વહન કરું છું. કારણ કે આ બહુ મહત્વનું છે. અનન્ય કે છે આચાર્ય મધુસૂદનજી મહારાજ કે કેવો છે? સર્વ અદ્વૈત દર્શિન. બધી જગ્યાએ એને દ્વૈતના દર્શન થતા જ નથી. આપણે અનુસંધાન કેવું કરતા હોય છે? કોઈ પણ કર્મ કરીએ એટલે કર્મફળનો જ વિચાર આવે. એનું અનુસંધાન ક્યાં છે? ભગવાનમાં છે. એ ભગવાનને અનુસંધાન કરનારા છે. અનન્ય એટલે જેના માટે અન્ય કોઈ રહ્યું નથી. બહુ સુંદર છે આ શ્લોક તો. એટલે અદ્વૈત દર્શિન, સર્વ ભોગ નિસ્પૃહા, એને કોઈ પણ પ્રકારના ભોગની ઈચ્છા જ નથી. કારણ કે કેવા છે? એનું દર્શન કેવું છે?
સામાન્ય રીતે આપણું દર્શન છે હું અને મારું, હું અને મારું. આપણું એક વ્યક્તિત્વ કેવું છે? સંકુચિત વ્યક્તિત્વ છે, હું અને મારું. અને એથી કહું ને, આપણું વ્યક્તિત્વ તો એટલું સંકુચિત છે કે હું અને મારું નહીં, મારામાં એક બે ભેદ પડે. હું અને મારું, મારામાં એક ભેદ પડે. સંબંધો હોય તો મારામાં પણ ભેદ પડે. ક્યાં પડે? આ મારો દીકરો છે, જમવા બેઠા હોય, આ મારો દીકરો છે, આ મારો જમાઈ છે, આ મારો ભાઈ છે. ત્રણેયને પીરસતા કંઈક ક્યાં ઘી લાપસીમાં ક્યાં વધારે પડે એ આપણને ત્યાં ખબર પડે કે આપણી વ્યક્તિત્વ કેટલું સંકુચિત છે. પણ આનું વ્યક્તિત્વ કેવું છે? વિશાળ બની ગયું છે. એના માટે હું તું એવું રહ્યું જ નથી, કારણ કે અદ્વૈત દર્શન. હા, અને કેવી રીતે જુએ છે? અહમ એવ ભગવાન વાસુદેવ સર્વાત્મા અને મધ્ય અતિરિક્ત કિંચિત અસ્તિ. અનન્ય એટલે શું? કે હું એને કોઈ અન્ય રહ્યું જ નથી. અદ્વૈત દર્શન છે એનો હું એટલો તો વિસ્તાર પામ્યો છે. હું સંકુચિત રહ્યો નથી, વિસ્તાર પામ્યો છે. અને ક્યાં સુધી? કે પોતાનો હું શબ્દ પણ હવે હું રહ્યો નથી. હું નથી, હું જુદો ને ભગવાન વાસુદેવ એવું નહીં. અહમેવ વાસુદેવ, હું જ વાસુદેવ છું, શરૂઆતમાં છું. મારા સિવાય કંઈ જ છે નહીં. એટલે કોઈ પ્રકારની એમાં ભેદ દ્રષ્ટિ નથી. કે છે અદ્વૈત દર્શન, ક્યાંય દ્વૈત નથી. અને ખાલી બોલવાનું નથી, એ એના જીવનમાં આપણને જોવા મળે છે. જેમ આપણને આ નિષ્કામ બનવા માટે ભગવાન કહે છે કે તું કર્મયોગ ભાવનાથી કર્મ કર, તું ફળનું અનુસંધાન ન કરીશ, ફળની ચિંતા તું ન કરીશ. તું જે કર્મ કરે છે એનું ફળ તને અવશ્ય મળશે. ધીમે ધીમે આપણે બહાર નીકળી જઈએ. જેમ ઈશાવાસ્યમાં કહ્યું, માં વૃદ્ધ કસ્ય સ્વિધનમ, તું કોઈના ધનની તમે વૃદ્ધિ નહીં કરીશ, તું એની લાલચ ન કરીશ. પણ આ તો કેવો છે? અદ્વૈત દર્શન, એટલે કે ઈશાવાસી દમ સર્વમ. એના માટે તો બધું જ પરમાત્મા બની ગયું છે, પોતે પણ પરમાત્માથી ભિન્ન નથી. એટલે એનું દર્શન છે, એ પ્રમાણેનો વ્યવહાર પણ છે. અત્યારે અનન્ય કહીએ છીએ એટલે ખાલી શાબ્દિક રીતે વિચારવાનું નથી કે હું સાક્ષી છું, હું ચેતા સાક્ષી નિર્ગુણ છું, એવું નહીં. પણ એ પોતાના વ્યવહારમાં પણ દેખાય છે. મેં કીધું ને કે દરેકની અંદર જે ગુઢાત્મા પરમાત્મા કે અહમ ગુઢાત્મા, અહમ અર્જુન અહમ આત્મા ગુઢાત્મા સર્વ દેહે સુસ્થિત. બધા દેહની અંદર જે પરમાત્મા અસ્થિ ભાતિની પ્રિય રૂપે છે એના દર્શન કરશે. એનું નામ અનન્ય અદ્વૈત દર્શન છે. એટલે કે અનન્ય છે. એને વ્યવહારમાં એના દરેકની અંદર એ પોતાને જુએ છે. અને આ કોઈ સામાન્ય વસ્તુ નથી, એક દિવસમાં નથી થવાનું. અનેક જન્મ સંપ્રાપ્ત, અનેક જન્મમાં આપણે સાધના કરતા કરતા દરેક કર્મ કરીએ ત્યારે આપણે પૂછીએ કે આ કર્મ દ્વારા હું શું ઈચ્છું છું? મારો સ્વાર્થ સાધવા ઈચ્છું છું? મારે કંઈક મેળવવું છે માટે કર્મ કરું છું? તો કે ના, જો એ કરવું હોય તો એ સ્વાર્થને હું એક બાજુ મૂકીશ. મને પરમાત્માનું અનુસંધાન માટે, મને પરમાત્મા મેળવવા છે. જગતની વસ્તુ તો મને મળવાની જ છે. જેટલું પ્રારબ્ધમાં છે ને એટલું મળવાનું છે. સત્ય કહો, આપણે જો એટલું વિચારીએ ને તો એ આપણી કામનામાંથી મુક્ત થઈ શકીએ કે જે મળવાનું છે મળવાનું. પણ પરમાત્માને મારે પ્રાપ્ત કરવા છે. મનુષ્ય જન્મ મળ્યો છે માટે પરમાત્માને પ્રાપ્ત કરું છું. અનેક જન્મથી એકદમ રામકૃષ્ણ પરમહંસ કે રમણમાસી નથી થવાતું. રામકૃષ્ણ પરમહંસ કીધું એટલે મને યાદ આવ્યું કે ઘણી વખત લોકોને એમ થાય કે જે અનન્ય ચિંતા એટલે કે અનન્યા, જેના માટે અન્ય રહ્યું જ નથી, એટલે નિસ્પૃહ, એને કોઈ સ્પૃહા જ રહી નથી. હવે ભોગ માટે સર્વ ભોગની સ્પૃહા, એને કોઈ ઈચ્છા જ નથી થતી કે મારે આ મેળવવાનું છે. તો એ લોકોનું શું થાય? અન્ય વાત કરો છો તમે કે જ્યારે ભગવાન સાથે આ પોતે શું શરૂઆતમાં છું, એટલા માટે હવે એને કોઈ ભોગની ઈચ્છા થતી નથી, કારણ કે એના માટે કોઈ બીજું રહ્યું જ નથી. અદ્વૈત દર્શન. હા, જો મારાથી કોઈ વસ્તુ જુદી હોય તો મને ઈચ્છા થાય. દાખલા તરીકે મને એમ થાય કે હવે ઉનાળો આવશે અને કેરીને જોઈને મને કેરીની ઈચ્છા થાય કે કેરી તો ખાવી જ જોઈએ ને. કેમ? મારાથી અન્ય છે માટે. પણ એના માટે કોઈ અન્ય રહ્યું જ નથી, એટલે એને કોઈ ઈચ્છા જ થતી નથી. તો એનું શું થશે? એ કેવી રીતે જીવશે? એને જીવવાની પણ ઈચ્છા નથી, તો એનું શું થશે? રામકૃષ્ણ પરમહંસનું નામ લીધું એટલે મને આ બધી ઘટના યાદ આવી કે આવું જ્યારે સાંભળતા હોય ને રામકૃષ્ણ પરમહંસનું જીવન ચરિત્ર વાંચતા આવું મને જ થયેલું કે એમને તો એકદમ ભગવાન યાદ આવે. કેટલા દિવસ સુધી સમાધિમાં જતા રહે તો એનું શું થાય? એને કોણ ખવડાવે? પછી આપણે આવી થશે તો
ભગવાન કે ચિંતા ન કર, જો તું એ સુધી પહોંચીશ ને તો યોગક્ષેમ વહામી અહમ, તો તારે યોગક્ષેમનું વહન કરવાનો જ છે. એટલે ઉત્કૃષ્ટ ભક્તની અહીંયા વાત કરે છે કે ઉત્કૃષ્ટ ભક્ત કેવો હોય, જ્ઞાની ભક્ત કેવો હોય, કે જે કેવો છે અનન્ય, જેના માટે અન્ય કંઈ રહ્યું જ નથી, કારણ કે અદ્વૈત દર્શિત નથી, એટલે કે જેને પોતાનેથી કોઈ જુદું દેખાતું જ નથી. બહુ મોટી વાત છે, આ કોઈ સામાન્ય નથી. આપણે તો ઘણું બધું દેખાય, હું જુદો ને આ જુદા, આપણે હું જુદો ના જુદા નહીં, આપણે તો અમુક જ્ઞાતિના છે, ક્યાં કઈ જ્ઞાતિના છું શું છે ત્યાં જ મોટી અમારે ટેરવા ચડી જાય. વચ્ચે તે બહુ ખરાબ સ્થિતિ થઈ હતી, છોકરાઓમાંય તે બાળકોમાંય, હિન્દુ છે પછી આવો છે, એ બધા જમાં એને પરમાત્માનું દર્શન થાય છે. એ કોઈ વ્યક્તિને કોઈ જ્ઞાતિ કે કોઈને સીમિત નથી રાખતો, એને સર્વમાં એના થાય છે. અને એટલા માટે સર્વ ભોગ નિસ્પૃહા, એને કોઈ ભોગની સ્પૃહા રહી જ નથી. પરમ વૈરાગ્યની વાત કરે છે. અને એટલા માટે તમે જુઓ કે એનો વ્યવહાર કેવો હોય. આપણે વ્યવહારની વાત કરતા હતા ને, ખાલી શબ્દ નહીં પણ આવી વ્યક્તિનો વ્યવહાર કેવો હોય, જે કોઈ બાકી રહ્યું જ નથી. તો હું મારી સાથે વ્યવહાર કરું ત્યારે આ દાંત છે એ કોઈ કારણસર જીભને કચડી નાખે તો આપણે દાંતને તિરસ્કાર કરશું, એને દંડ આપીશું ના. એનો વ્યવહાર બધાની સાથે સમાન છે. બહુ મોટી વાત કરે છે. અનન્ય અચિંતયંત મા, એ મને અનન્ય રહીને, એટલે કે અહમ એવ વાસુદેવ, અહમ એવ ભગવાન વાસુદેવ સર્વાત્મા મત વ્યતિરિક્ત કિંચિત નાસ્તિ ઇતિ જ્ઞાતા પ્રત્યમ સદા ચિંતયંત, એ હંમેશા મારું ચિંતન કરે છે. આ સમ્યક દર્શી છે એની વાત કરે છે કે સમ્યક દર્શી કોને કહેવાય, કે જેને બધામાં અસ્થિ ભાતિ પ્રિયના દર્શન થાય છે, એને કોઈના ગુણ કે દોષના દર્શન થતા જ નથી. મામ ચિંતયંત, જે મારું ચિંતન કરે. ચિંતન ક્યારે કરીશું? સદા. તમે હંમેશા કેવી રીતે ચિંતન કરી શકો? કોનું ચિંતન કરી શકીએ? કોઈનું પણ ચિંતન કરીએ તો થોડીક વાર પછી બીજું વિચાર આવે, પણ હુંનું ચિંતન કરવા માટે કોઈ પ્રયત્ન કરવો પડે. પહેલાં તો મારું એટલે હુંનું ચિંતન કરવા માટે કોઈ દિવસ પ્રયત્ન કરવો પડે નહીં. અને કેવી રીતે કેમ ન કરવો પડે? કારણ કે હું છું એનું ચિંતન કરવું પડતું નથી. અને હું કેવો છું તમે જુઓ, મને કોઈ ગુણ દોષમાં રસ જ નથી, હું તો છું એવો જ મને ગમે. જો ખરેખર વેદાંતની દ્રષ્ટિએ જોઈએ તો. પણ આ કેવો છે? બધામાં દર્શન કરતા ચિંતન અનન્ય ચિંતન, અનન્ય બનીને એ ચિંતન કરે છે. એના માટે કોઈ બીજું રહ્યું જ નથી. અને એવું મારું સતત ચિંતન કરે છે. અને એ વખતે તમને યાદ હોય તો અત્યારે રામાયણમાં ઉત્તરકાંડનો ચર્ચા ચાલી રહી છે. અને ત્યાં રામચંદ્રજી બધા પ્રજાજનોને બોલાવીને બધો ઉપદેશ આપે છે. ત્યારે છેલ્લે મને બહુ યાદ આવે, સરસ છે. છેલ્લે એ કહે છે, સુનહુ તાત માયાકૃત ગુણ ઓર દોષ અનેક, ગુણ યહ ઉભય ન દેખીએ સો અવિદ્યા. એક મિનિટ, 41મો દોહો છે. દેખીએ સો અવિષય, આપણે અવિદ્યા એવું સુનુતાત માયાકૃત ગુણ અરુ દોષ અનેક, ગુણ ય ઉભય ન દેખીએ સો અવિવેક. અવિવેક જ છે, બરોબર શબ્દ છે. ત્યાં પણ છેવટે જ્ઞાની ભક્ત કોનો હોય એની વાત ઉત્તરકાંડમાં પણ ભગવાન પોતાના મોઢે કહે છે કે માયાના ગુણ અને દોષ અનેક છે. ભલે આપણે શરૂઆતમાં આપણે કહે ને બધામાં ગુણનું દર્શન કરીએ, દોષને ન જોઈએ, પણ એક સ્થિતિ એવી આવે છે કે એને ગુણ કે દોષ દેખાતા જ નથી. કારણ કે એનું ધ્યાન ક્યાં છે? નિર્દોષમી સમમ બ્રહ્મ, જે બ્રહ્મ નિર્દોષ છે એમાં જ દેખાય છે. પછી એ સાત્વિક વ્યક્તિ હોય, શું છે? સુનિચેવ સુભાગ્ય ચ પંડિતા સમદર્શિન, એ ગાયન હોય, સાત્વિક હોય, બ્રાહ્મણ એકદમ સાત્વિક હોય, રાજસિક હોય કે તામસિક વ્યક્તિ હોય, એ બધાના ગુણના એ દર્શન કરતું નથી. સાત્વિક એટલે સારા ગુણ હોય કે રજોગુણ કે તમોગુણ વાળા, અને આપણે એમ કે નિકૃષ્ટ ગુણ વાળા કહીએ, એટલે દોષ કહીએ, ગુણ કે દોષને ચિંતન કરતું જ નથી. આપણે તો ગુણનું દોષ ચિંતન કરીએ પ્રયત્નપૂર્વક કે ભાઈ બીજામાં આપણે સારા ગુણ જોઈએ, એટલે ગમે તેવું ખરાબ કામ કર્યું હોય એને નહીં જોઈએ, પણ એને ક્યારેક આપણી સાથે સારો વ્યવહાર કર્યો છે ને એનું ચિંતન કરશું. ભલે શરૂઆતમાં આપણે આપણા વ્યવહારમાં કરીએ,
પણ છેવટે રામજી પણ કહે છે કે આ ગુણ અને દોષ બંનેમાંથી જે ઉપર ઉઠી ગયો છે એ મારો શ્રેષ્ઠ ભક્ત છે. એવા અહીંયા શ્રેષ્ઠ ભક્તની ભગવાન વાત કરે છે. અનન્યા ચિંતનય, એને નિષ્કામ બની ગયો છે, કામનાની કોઈ વસ્તુ જ એને રહી નથી. એટલે અહીંયા સરસ કહે છે નિસ્પૃહા, એની બધી જ સ્પૃહા જતી રહી છે. એવા સર્વોત્કૃષ્ટ ભક્ત છે એ ચિંતયંતમાં